ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને સાથે સાથે જ ઇન્ફેક્શનના કેસો પણ વધી રહ્યા છે. તો આજે આપણે વાત કરીશું આવા જ એક કોમન બટ વેરી ડેન્જરસ ઇન્ફેક્શન અને તે એટલે ડેન્ગ્યુ વિશે. તો મિત્રો, આ ડેન્ગ્યુ છે શું? ડેન્ગ્યુ એ એક વાયરલ ઇન્ફેક્શન છે કે જે એડિસ ઇજિપ્તી નામના મોસ્કિટો કરડવાથી થાય છે. અને આ મચ્છર ક્લીન અને સ્ટેગ્નન્ટ વોટર, જેમ કે ઘરમાં પાણીનું કુંડું છે અથવા તો વોટર કુલર છે, કોઈ ટ્રે પડેલી હોય તેમાં પાણી ભરેલું હોય તેમાં બ્રીડિંગ કરે છે. આ મચ્છર છે એ દિવસે બાઇટ કરે છે, માટે જ તેમને ટાઈગર મોસ્કિટો પણ કહેવામાં આવે છે. મિત્રો, આ ડેન્ગ્યુના લક્ષણો શું છે? તો સૌથી પહેલાં તો વાત કરીએ. ફર્સ્ટ ઇઝ અ વેરી હાઈ ગ્રેડ ફીવર, એટલે 102-103 ડિગ્રી તાવ આવે. સેકન્ડ, સિવિયર હેડેક, અસહ્ય માથામાં દુખાવો થાય. થર્ડ ઇઝ રિટ્રો ઓર્બિટલ પેઇન, એટલે કે આંખની પાછળના ભાગમાં અસહ્ય દુખાવો થાય. ફોર્થ, બોડી એક, વીકનેસ અને જોઈન્ટ પેઇન, આખા શરીરમાં તૂટ અને કળતર થાય અને એટલો દુખાવો થાય કે તેમને ડેન્ગ્યુને બ્રેક બોન ફીવર, એટલે કે હાડકા તોડ તાવ પણ કહેવામાં આવે છે. ફિફ્થ, રેશિસ, શરીર પર લાલ લાલ દાણા આવે, લાલ લાલ ચાંપા થઈ જાય, રેડ સ્પોટ જોવા મળે વગેરે ડેન્ગ્યુના લક્ષણો છે. મિત્રો, આ ડેન્ગ્યુનું નિદાન કઈ રીતે કરવું? તો શરૂઆતના દિવસોમાં એટલે કે 1 થી 5 દિવસની અંદર ડેન્ગ્યુ NS1 એન્ટીજન અને ડેન્ગ્યુ RT-PCR આ 2 મેથડ દ્વારા ડેન્ગ્યુનું નિદાન કરવામાં આવે છે. અને જો 5 કે 6 દિવસ થઈ ગયા હોય પછી ડેન્ગ્યુ IgM એન્ટીબોડી દ્વારા ડેન્ગ્યુનું નિદાન થઈ શકે છે. મિત્રો, ઘણા લોકોને એવો ડાઉટ છે કે પ્લેટલેટ ઘટે એટલે ડેન્ગ્યુ હોય. ના, ફીવર અને લો પ્લેટલેટ કાઉન્ટના બીજા ઘણા બધા કારણો હોઈ શકે છે, જેમ કે મલેરિયા છે અથવા અન્ય કોઈ વાયરલ ઇન્ફેક્શન છે, મેલિગ્નન્સી છે. માટે લો પ્લેટલેટ ઇઝ નોટ ઇક્વલ ટુ ડેન્ગ્યુ ફીવર. મિત્રો, આ ડેન્ગ્યુમાં એડમિટ ક્યારે થવું? તો ડેન્ગ્યુની વોર્નિંગ સાઇન્સ છે તે શું છે? તો જો તમને અસહ્ય પેટમાં દુખાવો થાય, જો તમને શ્વાસ લેવામાં તકલીફ પડે, શરીરમાં કોઈ પણ જગ્યાએથી બ્લીડિંગ થાય અથવા તો પેશાબ ઓછો આવે, યુરિન આઉટપુટ ડ્રોપ થાય, અથવા તો ઠંડી લાગીને તાવ આવે, હાથ પગ ઠંડા પડી જાય, તો તમારે તુરંત જ એડમિટ થવાની જરૂર છે. અને જો યોગ્ય સમયે સારવાર કરવામાં ન આવે તો ડેન્ગ્યુના કોમ્પ્લિકેશન્સ થઈ શકે છે. મિત્રો, વાય ડેન્ગ્યુ ઇઝ સો ડેન્જરસ? કારણ કે ડેન્ગ્યુ એ એક વાયરલ બીમારી છે અને ડેન્ગ્યુ માટે કોઈ એન્ટીવાયરલ દવાઓ ઉપલબ્ધ નથી. અને જો યોગ્ય સમયે ડેન્ગ્યુની સારવાર કરવામાં ન આવે તો કોમ્પ્લિકેશન્સ જેમ કે ઇન્ટરનલ બ્લીડિંગ, લો BP, સેપ્સિસ અને મલ્ટી ઓર્ગન ફેલિયર પણ થઈ શકે છે. મોસ્ટ ઓફ ધ ડેથ્સ because of the dengue are due to delay in the diagnosis or delay in the proper treatment. તો મિત્રો, dengue is not just a simple fever. So today, let's create awareness about dengue fever and to protect ourselves, our families with awareness and action.